નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આજના સમાચારોમાં એલપીજી સિલિન્ડરમાં 183નો ઘટાડો, પેટ્રોલ ડીઝલમાં ₹5નો ઘટાડો, વીબીજી રામજી રોજગારીમાં વધારો, ઓનલાઈન પૈસા ટ્રાન્સફર નિયમોમાં બદલાવ, ખેડૂતો ગામ નમૂના 7ને બદલે પ્રોપર્ટી કાર્ડ માન્ય, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2 લાખની સહાય અને ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય વગેરે વિશેના સમાચારો વગેરે વિશેની માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જોવો અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખો. આજના સમાચારોમાં મિત્રો સૌપ્રથમ વાત કરીએ એલપીજી ગેસ સિલિન્ડરમાં ₹183નો જે છે ઘટાડો કરવામાં આવ્યો છે. તો જુલાઈ મહિનાની શરૂઆતમાં જ કેન્દ્ર સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો કડાકો થઈ ગયો છે. યુદ્ધની પરિસ્થિતિમાં વિરામ આવતા જે છે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો જુલાઈ મહિનાની શરૂઆત થતાં જ કેન્દ્ર સરકાર દ્વારા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં જે છે 183.50નો ઘટાડો કરવામાં આવ્યો છે. તો ખાસ કરીને કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર જે આવતો હોય છે તેના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડાથી 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 2930 થયો છે, જે અગાઉ જે છે 3113.50 હતો. જોકે કોમર્શિયલ ગેસ એલપીજી એટલે કે કોમર્શિયલ નહીં પરંતુ જે છે ઘરેલું ગેસ એલપીજી જે સિલિન્ડર આવતો હોય છે એ 14.2 કિલોનો એટલે કે તમે જે ઘરમાં રસોઈ માટે વાપરો છો એ ઘરેલું ગેસ સિલિન્ડર હોય છે એના ભાવમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યો નથી. એના ભાવ જે છે અત્યારે તમારે 950 આજુબાજુ પડતો હોય છે ગેસ સિલિન્ડર, તો એ જે છે યથાવત છે. આ ભાવ ઘટાડાનો સીધો ફાયદો ફેક્ટરી માલિકો, મોટા ઉદ્યોગપતિ અને રેસ્ટોરન્ટ માલિકોને થશે. આ વર્ષે પહેલીવાર કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. જાન્યુઆરી 2024માં જે છે દિલ્હીમાં જે છે ભાવની વાત કરીએ તો 1691.50 હતો, જે જૂનમાં લગભગ બમણો થઈ ગયો હતો અને માર્ચ 2026માં 2 વાર વધારો થયો હતો યુદ્ધની પરિસ્થિતિના કારણે. જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર આવે છે એમાં 1 માર્ચે જે છે કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ જે છે 28 મોંઘો થયો હતો અને 7 માર્ચે જે છે 114.50 મોંઘો થયો હતો. મે મહિનામાં ભાવ જે છે ડાયરેક્ટ સૌથી મોટો વધારો કરવામાં આવ્યો તો મે મહિનામાં ₹993 બરોબર છે. વૈશ્વિક સ્તરે જે છે એલપીજી સપ્લાય સિસ્ટમ સામાન્ય બનતા આ ઘટાડો થયો હોય તેવું જણાઈ રહ્યું છે, પરંતુ ઘરેલું ગેસ સિલિન્ડરમાં હજુ પણ કોઈ પણ રાહત નહીં. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો પેટ્રોલ ડીઝલમાં જે છે ₹5નો ઘટાડો. મોંઘવારી વચ્ચે જે છે પેટ્રોલ ડીઝલ સસ્તા થયા છે. નાયરા એનર્જીએ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડ્યા છે. સામાન્ય લોકોને રાહત આપતા નાયરા એનર્જીએ છે બુધવારે 1 જુલાઈના રોજ 2026થી જે છે તેના 7000 પેટ્રોલ પંપ પર નવા ભાવ લાગુ કર્યા છે. નાયરા એનર્જીએ પેટ્રોલના ભાવમાં ₹5 અને ડીઝલના ભાવમાં જે છે ₹3નો પ્રતિ લીટર ઘટાડો કર્યો છે. ઉલ્લેખનીય છે કે અન્ય ઓઇલ કંપનીઓ આઈઓસી, એચપીસીએલ, બીપીસીએલ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ને જે છે સ્થિર રાખ્યા છે. એટલે કે જે સરકારની જે કંપનીઓ છે, પેટ્રોલિયમ કંપનીઓ કે બીજી કોઈ પણ પ્રાઇવેટ કંપનીઓ છે એણે હજુ સુધી ભાવમાં કોઈ પણ ઘટાડો કર્યો નથી, યથાવત છે ભાવ. પરંતુ જે પ્રાઇવેટ કંપની છે નાયરા પેટ્રોલિયમ જે એજન્સી છે નાયરા એને જે છે ઘટાડો કર્યો છે. આ નાયરા જે છે એનર્જી ભારતની સૌથી મોટી ખાનગી ઇંધણ રિટેલર કંપની છે. 2 વર્ષથી વધુ સમયમાં કોઈ પણ કંપની દ્વારા છૂટક ઇંધણના ભાવમાં આ પહેલો ઘટાડો છે. કંપનીએ કહ્યું છે કે પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો થયા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન એટલે કે આઈઓસી, ભારત પેટ્રોલિયમ એટલે કે બીપીસીએલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ એચપીસીએલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી નથી. આ કંપનીઓ દેશભરના 1 લાખથી પણ વધુ પેટ્રોલ પંપ ધરાવે છે અને 90%થી વધુનો બજાર હિસ્સો ધરાવે છે. તો ખાનગી કંપનીઓ જે છે ભાવમાં ઘટાડો કરી રહી છે, પરંતુ જે સરકારની કંપનીઓ છે, સરકારી કંપનીઓ જે છે એ ઘટાડો કરી રહી નથી. તો સરકારને સીધો સવાલ, પેટ્રોલિયમ મંત્રીને સીધો સવાલ કે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે તો શા માટે પેટ્રોલ અને ડીઝલમાં ભાવમાં જે છે ઘટાડો કરવામાં આવતો નથી. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો વીબીજી રામજી રોજગારીમાં વધારો. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની મહત્વાકાંક્ષી વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન એક્ટ એટલે કે વીબીજી રામજી યોજના આજથી દેશભરમાં લાગુ થઈ ગઈ છે. આ સંદર્ભમાં કેન્દ્રએ મંગળવારે નવી ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ સુધારેલા વેતન દરોની જાહેરાત કરી છે. નવા દરોની જાહેરાત બાદ રાષ્ટ્રીય સરેરાશ વેતન હવે મનરેગા હેઠળ જે 298.8 પ્રતિ દિવસ હતું તે વધીને જે વીબીજી રામજી યોજના હેઠળ
327.4 પ્રતિ દિવસ થઈ ગયું છે. જે સરેરાશ દૈનિક જે છે એમાં વધારાની વાત કરીએ તો 28.6નો વધારો દર્શાવે છે. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે નવા ગ્રામીણ રોજગાર ગેરંટી કાર્ડ જાહેર ન થાય ત્યાં સુધી હાલના KYC વેરીફાઈડ જોબ કાર્ડ માન્ય રહેશે. તેના અમલીકરણ અંગે સરકારે જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતો યોજનાના અમલીકરણમાં મુખ્ય ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે. તેમનું ધ્યાન કુદરતી સંસાધન વ્યવસ્થાપન, જળ સંરક્ષણ, કૃષિ અને સંબંધિત પ્રવૃત્તિઓ, ગ્રામીણ માળખાગત સુવિધાઓ અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રમાં રહે છે. તો વીબીજી રામજી યોજના જે જુલાઈ મહિનાથી જે છે લાગુ કરવામાં આવી છે મનરેગાની જગ્યાએ, એના અંતર્ગત જે છે સરેરાશ વેતન દર જાહેર કરી દેવામાં આવ્યું છે કેન્દ્ર સરકારે. તેમાં વધારો કરીને વેતન દર આવ્યા છે અને સાથે સાથે જોબ કાર્ડ માન્ય રાખવામાં આવશે જ્યાં સુધી નવું ગેરંટી કાર્ડ જે છે બહાર પાડવામાં સરકાર દ્વારા ના આવે ત્યાં સુધી. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ઓનલાઈન પૈસા ટ્રાન્સફરના નિયમોમાં બદલાવ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે એક મોટું પગલું ભરવાની તૈયારીમાં છે. આરબીઆઈએ પ્રસ્તાવ મૂક્યો છે કે જો કોઈ પણ ગ્રાહક જે છે 10,000થી વધુ રકમનું ઓનલાઈન ટ્રાન્સફર એટલે ટ્રાન્ઝેક્શન કરે તો ચૂકવણી પૂર્ણ થવામાં 1 કલાકનો સમય લાગી શકે છે. બેંકો માને છે કે આ નિયમ છે તે છેતરપિંડી રોકવામાં મદદ કરશે, પરંતુ એવું પણ સ્વીકારે છે કે સામાન્ય લોકોને રોજિંદા જીવનમાં વ્યવહારો દરમિયાન અસુવિધાનો સામનો કરવો પડી શકે છે. એપ્રિલમાં પ્રકાશિત થયેલા એક ચર્ચાપત્રમાં આરબીઆઈએ સૂચવ્યું હતું કે જ્યારે કોઈ પણ વ્યક્તિ જે છે ગ્રાહક, માલિક અથવા તો ભાગીદારી પેઢી જે 10,000થી વધુ રકમનું ડિજિટલ ચૂકવણી શરૂ કરે છે ત્યારે વ્યવહારને અંતિમ સ્વરૂપ આપતા પહેલા 1 કલાકનો વિરામ રજૂ કરવો જોઈએ. આ વિરામ ફક્ત મોકલનારના અંતે જ લાગુ થશે. આ નિયમનો મુખ્ય ઉદ્દેશ એવા કિસ્સાને રોકવાનો છે જ્યાં છેતરપિંડી કરનાર વ્યક્તિને તાત્કાલિક પૈસા ટ્રાન્સફર કરવા માટે દબાણ કરવામાં આવતું હોય અથવા તો ચાલાકી કરવામાં આવતી હોય છે. એક પ્રકારનું કૌભાંડ જેને તકનીકી રીતે ઓથોરાઇઝ પુશ પેમેન્ટ AAP છેતરપિંડી તરીકે ઓળખવામાં આવે છે. બેંકો જણાવે છે કે આ 1 કલાકનો વિલંબ ગ્રાહકોને થોપવાની અને વિચારવાની તક આપશે. તેઓ યોગ્ય પર્યાપ્ત કરતા ને પૈસા મોકલી રહ્યા છે એવું પણ વિચારવાની એક તક આપશે. જો કે બેન્કિંગ નિષ્ણાંતોએ એ પણ સ્પષ્ટતા કરી છે કે આ પગલું દરેક પ્રકારના વ્યવહાર પર આડેધડ રીતે લાગુ ન થવું જોઈએ. ઉદાહરણ તરીકે 10,000થી વધુ કિંમતનો મોબાઈલ ફોન ખરીદનાર ગ્રાહક ચૂકવણી ક્લિયર થવા માટે દુકાનમાં 1 કલાક રાહ જોવા માંગશે નહીં. તેથી આ નિયમમાં સુગમતા મહત્વપૂર્ણ છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ખેડૂતોને લઈને એક સમાચાર સામે આવ્યા છે. ગામ નમૂના નંબર 7 ને બદલે પ્રોપર્ટી કાર્ડ માન્ય. ગુજરાત સરકાર દ્વારા બિન ખેતી એટલે કે એને થયેલ સર્વે નંબરો અંગે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગના નવા પરિપત્ર અનુસાર હવે બિન ખેતી થયેલ ગામ નમૂના નંબર 7 આધારિત પ્રોપર્ટી કાર્ડને ગામ નમૂના નંબર 7 સાથે છે મેપિંગ કરવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે. તંત્રની પારદર્શિતા વધારવા માટે એક ગામ નમૂના નંબર 7 સામે જે છે એકથી વધુ પ્રોપર્ટી કાર્ડનું મેપિંગ કરવા માટેની સ્પષ્ટ માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. આ પ્રક્રિયા હેઠળ બિન ખેતી થયેલ સર્વે નંબરમાં હવે ગામ નમૂના નંબર 7 સદંતર બંધ કરી દેવામાં આવશે અને તેના સ્થાને પ્રોપર્ટી કાર્ડ અપડેટ કરવાની ચોક્કસ પદ્ધતિ નક્કી કરાઈ છે. મહેસૂલ વિભાગે આ અંગે પરિપત્ર જાહેર કરી સમગ્ર રાજ્યમાં તેનો તાત્કાલિક અમલ કરવા માટે કડક સૂચના આપી છે. આ નિર્ણયથી જમીનની માલિકીના રેકોર્ડ વધુ સચોટ બનશે અને મિલકત ધારકોની મુશ્કેલીનો અંત આવશે. બિનખેતી થયેલ જમીનના સર્વે નંબરના ગામ નમૂના નંબર 7ના રેકોર્ડ આધારે નવા પ્રોપર્ટી કાર્ડ બનશે. સાથે જ બનેલા પ્રોપર્ટી કાર્ડનું ગામ નમૂના નંબર 7 સાથે મેપિંગ કરવું અને ત્યારબાદ જ ગામ નમૂના નંબર 7 બંધ કરી ભવિષ્યની તમામ ફેરફાર નોંધો પ્રોપર્ટી કાર્ડમાં જ થાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ વિદ્યાર્થીઓને લઈને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબનની યોજના 2 લાખની સહાય. હાલમાં જે ગુજરાતમાં શૈક્ષણિક વર્ષ શરૂ થતાં ઉચ્ચ શૈક્ષણિક અભ્યાસ કરતા યુવાનોને આર્થિક મદદ મળી રહે તે હેતુથી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ગુજરાતમાં શરૂ કરવામાં આવી છે અને આ યોજના અંતર્ગત મેડિકલ અને ડેન્ટલ ટ્યુશન ફીના 50% અથવા તો મહત્તમ જે છે 2 લાખ સુધીની સહાય. મેડિકલની અંદર અથવા તો ડેન્ટલની અંદર કોઈ પણ વિદ્યાર્થી અભ્યાસ કરતો હોય તો એને 2 લાખ સુધીની અથવા તો ફીના જે છે 50% સુધીની, એન્જિનિયરિંગ અને ટેકનોલોજીની અંદર કોઈ પણ વિદ્યાર્થી અભ્યાસ કરતો હોય તો એને જે છે ટ્યુશન ફીના 50% અથવા તો મહત્તમ જે છે 50,000ની સહાય. સ્નાતક કક્ષા એટલે કે BA, BCom, BSc વગેરે માટે જે છે વાર્ષિક 10,000ની સહાય.
હોસ્ટેલ ખર્ચ માટે સરકાર માન્ય હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક જે છે 12,000ની સહાય અને ડિગ્રી કે ડિપ્લોમામાં એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓને જે છે સાધનોની ખરીદી માટે જે છે 5,000ની સહાય મળવા પાત્ર રહે છે. યોજનાનો લાભ લેવા ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ ફોર્મ ભરી નક્કી કરેલ પાત્રતાના ધોરણો મુજબ સિલેક્ટેડ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ એટલે કે સ્કોલરશિપ મળવા પાત્ર રહે છે. તો અહીંયા તમે જોઈ શકો છો ઓફિશિયલ પોર્ટલ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. તો અહીંયા જઈને તમે જે છે એપ્લાય કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો તમારું ફોર્મ આખું ભરવાનું રહે છે અને ત્યારબાદ તમને સહાય મળતી હોય છે. અને ત્યારબાદ મિત્રો વાત કરીએ ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય. ગુજરાત સરકારે બાળકોના સ્વાસ્થ્યને લઈને એક અત્યંત પ્રગતિશીલ અને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે સ્કૂલ હેલ્થ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જન્મથી લઈને 18 વર્ષ સુધીના બાળક માટે હેલ્થ પાસપોર્ટ બનાવવાની જાહેરાત કરી છે. આ પહેલ માત્ર એક કાગળ કે કાર્ડ નથી, પરંતુ બાળકના જન્મથી લઈને કિશોરા અવસ્થા સુધીની સમગ્ર સ્વાસ્થ્ય સફરનો એક સચોટ અને ડિજિટલ દસ્તાવેજ છે. આ રાજ્યવ્યાપી કાર્યક્રમનો શુભારંભ જે 27 જૂન 2026ના રોજ કરવામાં આવ્યો હતો. ઘણીવાર માતા પિતા પોતાના બાળકના સ્વાસ્થ્યને લગતા ભૂતકાળના રિપોર્ટ, રસીકરણ કે બીમારીની હિસ્ટ્રી યાદ રાખી શકતા નથી અથવા તો તે દસ્તાવેજો ગુમ થઈ જાય છે. હેલ્થ પાસપોર્ટ જે છે આ તમામ સમસ્યાનો કાયમી ઉકેલ છે. તે બાળકની તમામ મેડિકલ વિગતો એક જ પ્લેટફોર્મ પર સુરક્ષિત રાખશે. જ્યારે બાળકને હોસ્પિટલમાં કે કોઈ પણ સારવાર માટે લઈ જવામાં આવે છે ત્યારે એક ક્લિક પર ડૉક્ટર તેના સ્વાસ્થ્યનો આખો ઇતિહાસ જાણી શકશે, જે સમયસર સારવાર અને ચોક્કસ નિદાન માટે અત્યંત મહત્વનું છે. ગંભીર બીમારીઓ ધરાવતા બાળકને નિષ્ણાંત ડૉક્ટરો પાસે રિફર કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આ હેલ્થ પાસપોર્ટ દ્વારા એ જાણી શકાશે કે બાળકને ભૂતકાળમાં કયા પોષક તત્વોની ઉણપ હતી, તેનું વજન કેટલું હતું અને તેની શારીરિક વૃદ્ધિ કેવી રીતે થઈ રહી છે. આ ડેટાના આધારે સરકાર ભવિષ્યની આરોગ્ય નીતિઓ પણ વધુ સારી રીતે બનાવી શકશે. તો ગુજરાત સરકાર દ્વારા જે છે સૌથી મોટો નિર્ણય બાળકોના સ્વાસ્થ્યને લઈને 18 વર્ષ સુધીના બાળકનો હવે જે છે હેલ્થ પાસપોર્ટ બનાવવામાં આવશે.